નમસ્કાર, હું ડૉક્ટર કિષ્ટી ઠક્કર છું. કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. આજે આપણે રક્તદાન માટેની મહત્વપૂર્ણ ચર્ચા કરીએ થોડી. રક્તદાન કરવાથી એ ખાલી આપણી નૈતિક ફરજ નથી, પરંતુ આપણા બોડીમાં પણ ઘણા બેનિફિટ્સ થાય છે. એના સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે બોડીમાં આયનનું લેવલ જળવાઈ રહે છે, નવા બ્લડ સેલ્સ બને છે, માનસિક તણાવ ઓછો થાય છે, શરીર તંદુરસ્ત રહે છે, નવી ઉર્જા વહેતી થાય છે. અને અમુક રિસર્ચર્સ અનુકૂળ એવું પણ છે કે હૃદયરોગની ગંભીર બીમારીઓથી પણ આપણે બચી જઈએ છીએ તથા કેન્સરથી પણ અમુક શક્યતાઓ ઘટી જાય છે આપણા શરીરમાં થવાની. રિસર્ચિસ ઘણા બધા છે. મહિલાઓ માટે શું સંદેશો આપવા માંગો છો મેડમ આપ? જરૂર. મહિલાઓ એક પરિવાર માટે તો દિલની ધડકતી ધડકન હોય જ છે, પરંતુ આપણે સમાજ માટે પણ નવી શક્તિ બની શકીએ છીએ. આપણા રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ. એક સ્ત્રી કે માતા કે બહેન કોઈકના ઘરની ગમે તેનો આપણે જીવ બચાવી શકીએ છીએ. તો આપણે જરૂરથી રક્તદાન જેવી મહત્વપૂર્ણ વસ્તુ કરવી જોઈએ. એનાથી સૌથી મોટું દાન કોઈ જ નથી. તો ચાલો આજે એક નવું પગલું લઈએ, એક જીવ બચાવવાનું પગલું લઈએ અને આગળ વધીએ. તો ચાલો મહિલાઓ, આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ, કોઈકનો જીવ બચાવીએ અને બ્લડ ડોનેશન ફરજિયાત કરીએ.